વનસ્પતિ અને પ્રાણીઓની છાલનો ઉપયોગ કરતા. લાકડા, પથ્થર, પાણી મળી રહે એવી જગ્યાએ અમે રહેવાનું પસંદ કરતા. આ છે મધ્યપ્રદેશમાં આવેલી ભીમબેટકાની ગુફા. અમે આમાં પશુ પક્ષીઓના ચિત્ર દોરતા. અમે 11,000 વર્ષો પહેલા અગ્નિની શોધ કરી હતી. અગ્નિની શોધ થયા પછી તમારામાં શું પરિવર્તન આવ્યું? પ્રકાશ મેળવવા માટે, માંસ શેકીને ખાવા માટે, જંગલી પ્રાણીઓથી રક્ષણ કરવા માટે. ચક્રની શોધ. અમે ઘઉં અને જુવારની ખેતી કરતા. પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ, ગુપકરાલ, હોરંગી, મેહરગઢ, લાંગણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. મેહરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએથી તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા. મેહરગઢ અને ઇનામગામ જેવા સ્થળોએ પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા જે તેમના કૃષિ કાર્યમાં વાપરતા હતા. મેહરગઢને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. ના લોકો લંબચોરસ ઘરમાં રહેતા હતા. ઇનામ ગામના લોકો ગોળ આકારના ઘરમાં રહેતા.